હેલો મિત્રો, તો જય દ્વારકાધીશ બધાને। તો બધા મિત્રો કેમ હશો? મજામાં જશો? હું પણ મજામાં છું। તો મિત્રો આજે આપણે દોરીવા ઓશિકા કેવી રીતે કટિંગ કરવાની, કેવી રીતે સિલાઈ કરવી એ શીખવાના છે મિત્રો। તો જો આપણે ઓસાડ છે, બરોબર? હવે આ ઓસાડમાંથી આપણે કટિંગ કરવાના છે। તો આપણે છે ને એવી જ રીતે કટિંગ કરવાના છે મિત્રો કે આપણે એક જ બાજુ આપણે સિલાઈ ન કરવાની આવે ને એવી જ રીતે આપણે કટિંગ કરવાના છે મિત્રો। આપણે આ ડબલ કાપડ છે, તો આ જ રીતે ડબલ જ રાખવાનું છે મિત્રો। પછી આને શારવડું કરવાનું છે પાછું આ જ રીતે। હવે મિત્રો આપણે આની પોવાય આપણે જે આ ઓશિકા માપનું છે ને એ માપની એનું કવર છે આપણે માપનું, તો આની લંબાઈને પોવાય આપણે આ માપનું બનાવવાનું છે। તો આપણે એની લંબાઈને પોવાય બંને આપણે જોઈ લેવાનું છે ને બટન આ જ રીતે આપણે પેક કરી દેવાના છે। તો મિત્રો આપણે આની લંબાઈ માપી લઈશું, તો 24 ઇંચ થઈ છે, 24.5 ઇંચ। તો આપણે 25.5 ઇંચ રાખવાનું છે, 1 ઇંચ વધારે રાખવાનું સિલાઈમાં જાય ને એટલે બંને બાજુ। ને આની પોવાય મિત્રો જોઈશું 18.5 ઇંચ લેવાની છે મિત્રો પોવાય। તો મિત્રો આપણે અહીંયા થોડુંક સિલાઈમાં વાળવા માટે કાપડ રાખવાનું છે, આની લંબાઈ લઈ લેવાની છે 25.5 ઇંચ। તો આપણે ત્યાં લાઇનિંગ કરી દેવાનું છે આ જ રીતે। આટલું આપણે સિલાઈમાં, એની પોવાય 18 ઇંચ। તો આપણે આપણે ઓશિકાનું કટિંગ કરી નાખ્યું છે, ફૂલ સાઈઝના ઓશિકા છે। હવે તેની દોરી બનાવવા માટે આપણે કટિંગ કરવાનું છે, ત્રાસ હોય એ કટિંગ દોઢ ઇંચ લેવાનું છે મિત્રો દોરી બનાવવાનું। તો મિત્રો આપણે ઓશિકાનું કટિંગ કરી નાખ્યું છે, બરાબર? હવે આપણે આને સિલાઈ લગાડવાની છે। તો આપણે મિત્રો લાઇનિંગ કરેલું હતું કે આટલી સિલાઈ આપણે વાવવાની છે, આ બાજુથી આપણે લાઇનિંગ કર્યું હતું તો એટલું વાળી દીધું મિત્રો એક વાર, પછી પાછું બીજી વાર આવી રીતે વાળી દેવાનું છે, પછી આપણે આની ઉપર સિલાઈ મારી દેવાની છે। આપણે પટ્ટી વાળી દીધી મિત્રો। હવે આપણે આ જ રીતે ડબલ કરવાનું છે, આ જ રીતે ડબલ કર્યું મિત્રો।
આપણે ઓશિકા જેવી રીતે કટિંગ કરેલા છે તો આ બાજુ આપણે સિલાઈ લગાડવાની જ નહીં, આ બે બાજુ જ તે આપણે સિલાઈ લગાડવાની રહેશે, કેમ કે એકદમ આપણે સરળ રહે બનાવવામાં ને જલ્દી બની જાય. તો આ બાજુ આપણે હવે સિલાઈ લગાડી દઈશું. તો મિત્રો આપણે ફરતે સિલાઈ લગાડી દીધી છે. તો હવે આપણે આને સીધું કરી નાખવાનું છે આ જ રીતે. આપણે કાતરે કરીને ખૂણા કાઢી નાખવાના છે આ જ રીતે. મિત્રો આ આપણે ઓશિકું બનાવી નાખ્યું છે. આપણે એક બાજુ સિલાઈ નથી મારી, આ બાજુ મારેલી છે. તો હવે આપણે તેને દોરી લગાડવા માટે આપણે જે આ પટ્ટીનું કટિંગ કરેલું હતું તેને આ જ રીતે આપણે વાવવાની છે. પછી પાછી બંને બાજુથી થોડી થોડી આ જ રીતે વાવીને આની ઉપર આપણે સિલાઈ લગાડવાની છે. હવે આપણે એક સરખા આપણે 4 કટકા કરવાના છે આના. હવે બંને બાજુ થોડી થોડી જગ્યા છોડી દેવાની છે મિત્રો. આ બાજુ 6 ઇંચની જગ્યા છોડી ને આ બાજુ આપણે પણ 6 ઇંચની જગ્યા છોડીને આપણે નાકા લગાડી દેવાના છે. જે આ બનાવેલા છે ને તેને આવી જ રીતે. મિત્રો આપણે નાકા પણ લગાડી દીધા છે ને બંને ઓશિકા તૈયાર થઈ ગયા છે. તો મારા વાલા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.